Hello, my dear friends. Jai Swaminarayan and very warm good morning, everyone. We have completed, friends. You need to read 1, read 2. Today, we are going to complete the poem, read 3, The Secret of the Machines. The poem is really very ફોકસિંગ પોયમ, ધ એમ્ફેસિયાસ્ટિક પોયમ. એક આપણને સરસ એવો સંદેશો આપતી પોયમ છે દેટ વી હેવ ટુ બી વેરી કેરફુલ વિથ ધીસ મિકેનિકલ લાઈફ. મશીનરીઝની જે લાઈફ બની ગઈ છે એનાથી મશીન્સ પોતે જ આપણને એક કેર થવા માટે, એક એલર્ટ થવા માટે અને વોર્ન થવા માટે ક્વેશ્ચન્સ આપે છે. Now let's move on the poem. The Secret of the Machines. Secret, it means mystery. Rahasya, secret of the machines. Every machines, every human being, mostly the machines, if we compare with the human, જો માણસને અને મશીન્સને કમ્પેર કરીએ તો machines are they are very effective and speedy in the work. માણસ કરતાં મશીન્સ ઝડપથી કામ આપે છે, પછી તે રસોઈનું કામ હોય કે પછી તે કોઈ ફેક્ટરીનું વર્ક હોય. Here the poem is written by Rudyard Kipling. Rudyard Kipling has written the poem The Secret of the Machine. Here the machines are having two types of things, demerits and merits. દરેક મશીનના પોતાના ગુણધર્મો હોય છે અને અવગુણધર્મો હોય છે, એટલે ગુણ હોય છે અને તેના અવગુણ હોય છે. તો મશીન એ જાતે જ કન્ફેસ કરે છે. લેટ્સ રીડ ધ પોયમ. We were taken from the orbit and the mind. Orbit, or it means the metal, ધાતુ, and bed એટલે કે ધરતી, ધાતુ મિશ્રિત ધરતી એટલે કે માટીવાળી ધરતી, એમ જમીન, એવી જમીનમાંથી જે ધાતુ મિશ્રિત માટી છે તેમાંથી, એન્ડ માઇન એટલે કે ખાણ, જે મેં ખાણમાંથી આપણને કેટલીક ધાતુઓ મળે છે, સોનું મળે છે, તાંબુ મળે છે, તો જે ડિકમ્પોઝ થાય છે અને તે ડિકમ્પોઝ થયા પછી 100 years પછી જે ટર્ન થાય છે મેટલમાં કે કોઈ પણ ફ્યુલમાં, તો એને માઇન કહેવામાં આવે છે. ખાણમાંથી આપણને વસ્તુ પ્રાપ્ત થાય છે. તો વી વર ટેકન ફ્રોમ ધ ઓર્બિટ એન્ડ ધ માઇન. અમે ધાતુ મિશ્રિત માટીમાંથી અથવા તો ખાણમાંથી અમને કાઢવામાં આવે છે, મેળવવામાં આવે છે. We were melted in the furnace and the pit. Furnace, it's a kind of heater. Furnace એટલે કે એવા પ્રકારની એવી ભઠ્ઠી, ઈંટ બનતી ભઠ્ઠી તમે જોઈ હશે ગામડાઓમાં, સૌરાષ્ટ્ર બાજુ જ્યાદાતર વધારેમાં વધારે એવી ભઠ્ઠી જોવા મળે છે. એન્ડ પીટ, પીટ ઇટ મીન્સ અ કાઇન્ડ ઓફ એક પ્રકારનો એવો ખાડો, જે ખાડાની અંદર અમારું મેલ્ટિંગ એટલે કે અમને પીગળાવવામાં આવે છે. સોનું પણ તમે ઘાટ આપો તો એ પહેલાં એને પીગળાવવામાં આવે છે. જેવી રીતે માટીનો તમે કુંભાર જ્યારે વેન અ પોટર મેક્સ અ પોટ, જ્યારે એક ઘડો બનાવે છે તો ત્યારે પણ એને પણ ટીપે છે. તો દેટ વે વોટ એવર ધ મેટલ ઇઝ દેટ ઇઝ મેલ્ટેડ વેરી ફાસ્ટ. એને સૌથી પહેલાં પીગળાવવામાં આવે છે. તો દેટ મશીન્સ આર એક્સેપ્ટ કરે છે કે ધાતુ મિશ્રિત જે બી કોઈ ધાતુ મળે છે માટીમાંથી, ખાણમાંથી, એને પહેલાં મેલ્ટ કરવામાં આવે છે ભઠ્ઠીમાં, જે ભઠ્ઠી હોય છે એક ખાડામાં. We were cast, wrought and hammered to design. Cast it means mold. Mold એટલે કે શેપ આપવો, ઘડવો, એનું નિર્માણ કરવું. અમને સૌથી પહેલાં ભઠ્ઠીમાં પીગાડીને અમને આકાર આપવામાં આવે છે. wrought it means to work on it, એના ઉપર કામ કરવામાં આવે છે. એન્ડ hammered it means હથોડી દ્વારા એને ઠોકીને એને પેટર્ન, ડિઝાઇન, એક ડિઝાઇન આપવામાં આવે છે. તો વી વર કાસ્ટ એન્ડ રોટ એન્ડ હેમર ટુ ડિઝાઇન, અમારો ઘાટ નક્કી કરવામાં આવે છે. વી વર કટ એન્ડ ફાઇલ્ડ એન્ડ ટૂલ્ડ એન્ડ ગસ ટુ ફિટ. અમારી અંદર અમે કાપી શકીએ છીએ, ફાઇલ્ડ એટલે ઘર્ષણ કરીને એક સારું એવું ફિનિશિંગ વર્ક આપી શકીએ છીએ, ટૂલ્ડ કરી શકીએ છીએ એટલે ધારદાર બનાવી શકીએ છીએ, અને ઓજાર કામ અમારા ઉપર કરીને અમે એક સારો એવો અમારો ઘાટ કરીને, ગેજ્ડ એટલે કે મેઝરમેન્ટ કરીને અમને મશીનની તરીકે ફિટ કરવામાં આવે છે. એટલે સૌથી પહેલાં અમને મોલ્ડિંગ કરે છે, અમને અમારા ઉપર વર્ક કરે છે, દેન હેમર દ્વારા અમને ડિઝાઇન કરવામાં આવે છે, પેટર્ન કરવામાં આવે છે હથોડીઓથી, અમે કટ કરી શકીએ છીએ, અમને સોફ્ટ બનાવી દેવામાં આવે છે, અને પછી અમારું મેઝરમેન્ટ કરીને, માપ કરીને અમને વિવિધ અંગોમાં ફિટ કરવામાં આવે છે, અમને શિફ્ટ કરી દેવામાં આવે છે.
some water, coal and oil is all we ask. All we ask. Machines are saying this. Machine કહી રહ્યા છે કે oil, coal અને water, they are a kind of fuel of their. એક પ્રકારનું તેઓનું ભોજન છે. કોલ, ઓઇલ, ઓઇલિંગ કરવામાં આવે છે. વોટ એવર ધ ગાડી હોય, વ્હીકલ્સ હોય કે બસીસ હોય કે પછી દોર હોય કે સ્ક્રૂ હોય કે કોઈ પણ પ્રકારની મશીનરીઝ હોય તો એને ઓઇલિંગ કરીને એને તેલ પૂરવામાં આવે છે. ઇટ મીન્સ કે ઇટ વર્ક્સ પ્રોપરલી અને સ્મૂધલી એ કામ આપી શકે. કોઈ પણ મશીનમાં ઓઇલ પૂરવા માટે પણ એક ઓઇલર રાખવામાં આવ્યો હોય છે. તમે પણ ગાડીની વ્હીકલ્સની આપણે રેગ્યુલરલી સર્વિસ કરાવીએ છીએ તો દેટ ઇઝ ધ મેઇન રીઝન કે ધીસ ઇઝ ધ ફ્યુલ, ધીસ ઇઝ ધ મીલ ઓફ મશીન્સનો આ એક પ્રકારનો ખોરાક છે કે જે વી ઓલ આસ્ક, અમે માંગીએ છીએ. એન્ડ 1,000 of each to give us play. પ્લે ઇટ મીન્સ પરફોર્મ. 1,000 of an each એટલે કે જગ્યા અમે માંગીએ છીએ. 1000 ઇંચ જેટલી જગ્યાનો ભાગ અમે માંગીએ છીએ ટુ પરફોર્મ અવર વર્ક. અમારું કામ બતાવવા માટે, અમને શિફ્ટિંગ કરવા માટે, ફેક્ટરીમાં અમને એસ્ટાબ્લિશ કરવા માટે વી નીડ અ પ્લેસ. અમને જગ્યાની જરૂર પડે છે. એન્ડ નાવ ઇફ યુ વિલ સેટ અસ ટુ આર ટાસ્ક. હવે આફ્ટર ગિવિંગ અસ ઇનફ સ્પેસ, અમને પૂરતી જગ્યા આપ્યા પછી વેન યુ અટેચ અસ ટુ ફીટ અસ ફોર ધ વર્ક, અમને જ્યારે કામ માટે તમે લગાડો છો, we will serve you 4 and 24 hours. It means 4 plus 20 is equal 24 hours we are ready to serve you. તમને સર્વિસ આપવા, તમારી સેવા કરવા we are ready. This is the whole process of machinery's work. અમે જે રીતે we are taken out from the orbit and we melted in the furnace in the pit. Then we cast, wrought, hammered to design, we cut, we softed, filed tools, measured, and then after the giving the food, coal, oil and water, after shifting us in a proper place, we are ready for the task to perform. કામ કરવા માટે અમે રેડી થઈ જઈએ છીએ. We can pull and haul and push and lift and drive. We can pull. Pull it means ખેંચી શકવું. હોલ એટલે એક એવા પ્રકારને થેલા જેવું, વેન્ડરને જે યુઝ કરતા હોય લારી જેવું, તેના જેવું ખેંચાણ. પુશ એટલે કે ધક્કો મારવો. લિફ્ટ ઇટ મીન્સ ટુ કેરી ઇટ. એન્ડ ડ્રાઈવ એટલે કે ચલાવવું, એને રનિંગ કરવું, ચલાવવું. તો અમે ખેંચી શકીએ છીએ, એને થેલી શકીએ છીએ, એને ધક્કો મારી શકીએ છીએ, દબાવી શકીએ છીએ, ઉંચકી શકીએ છીએ અને ચલાવી પણ શકીએ છીએ. We can print and plug and wave and heat and light. અમે ચિત્ર દોરી શકીએ છીએ. અમે પ્લગ ઇટ મીન્સ ખેડી શકીએ છીએ, એટલે કે કંઈક ફૂલ હોય કે કોઈ ખેતીમાં લણણી કરવી હોય એટલે હાર્વિંગ કરવું હોય તો પ્લગિંગ કહેવામાં આવે છે. એન્ડ વેવિંગ ઇટ મીન્સ અમે વણી શકીએ છીએ. કાપડનું જે વેવિંગ કરવામાં આવે છે તે પણ અમે કરી શકીએ છીએ મશીન્સથી. એન્ડ હીટ એન્ડ લાઇટ, અમે પ્રકાશ પણ આપી શકીએ છીએ અને અમે ઉષ્મા પણ આપી શકીએ છીએ. તો વી કેન પ્રિન્ટ, વી કેન પ્લગ, વી કેન વેવ એન્ડ વી કેન હીટ એન્ડ વી કેન લાઇટ. ધીસ ઇઝ આર work. These is our merits. કે we can pull, hold, push, lift, drive, print, plug, wave, heat and light. These all are our merits. મશીન્સના આ ગુણો છે, સારા કામો છે. We can run and race and swim and fly and dive. અમે દોડી શકીએ છીએ, હરીફાઈ કરી શકીએ છીએ, સ્વિમિંગ કરી શકીએ છીએ, ઉડી શકીએ છીએ અને જમ્પ પણ, ડાઈવ પણ કરી શકીએ છીએ. We can see and hear and count and read and write. We can see with the microscope, that is the kind of a great example of machines. Okay, we are able to see small things also, big things also with the help of microscope. We can hear the headphone which we are using, that is also kind of machines. Okay, with help of microphone headset we can hear many things. We can count, the calci is the great example, calculator. We can read and write. Read it means આપણે ઓડિયો મૂકી દઈએ અને રીડિંગ ચાલુ કરીએ તો એ પણ that is also possible. And write, that is the computer keyboard, the typing machine. These all are the great example. So these are our work, these are our task. But remember, please, the law by which we
live. You have to keep remember very important thing, please. This is the question request given by the machines that you have to be very careful by operating us. અમને ઓપરેટ કરતા તમારે ઘણા જ સાવચેત રહેવું પડશે, બિકોઝ વી આર લિવિંગ ઓન ધ લો. અમે કાયદા કાનૂનમાં રહીએ છીએ, વિચ વી લીવ, જેમાં અમે રહીએ છીએ તેના કેટલાક કાયદા કાનૂન છે. We are not built to comprehend a lie. Build it means existence. અમારું જે અસ્તિત્વ છે that is not to understand a lie. અસત્યને અમે સમજી શકતા નથી. It means one key if you press wrong or any kind of mistake if you have made, જો તમે કરી છે, if you make અને કરો, તો we have no sense of understanding. સમજવાની અમારી અંદર તાકાત નથી. We can neither love nor pity nor forgive. અમે પ્રેમ પણ નથી કરી શકતા, દયા પણ નથી રાખી શકતા કે માફ પણ નથી કરી શકતા. These are our rule. આ અમારા નિયમો છે. If you make a slip in handling us, you die. If you make a single mistake, એક પણ જો ભૂલ તમે કરી to handling us, તો if you slip to tackle us, you can be live anything. તમે તમારું ઓર્ગેન બી ગુમાવી શકો છો, or you can be wash your hands with your life. તમે મૃત્યુ પણ પામી શકો છો, તમે તમારા જીવનથી હાથ પણ ધોઈ શકો તેવી શક્યતા છે. ઇફ યુ કેન નોટ અન્ડરસ્ટેન્ડ આર ફંક્શન્સ, જો તમે અમારા ફંક્શન્સ પ્રોપરલી ન સમજો, એન્ડ યુ મેડ એની સિંગલ મિસ્ટેક, તો યુ કેન વોશ યોર લાઈફ, યુ કેન વોશ યોર હેન્ડ્સ વિથ યોર લાઈફ. Though our smoke may hide the heavens from your eyes, though this is the function of contrast. જો કે ધ સ્મોક જે છે, ધુવાણો જે છે, છુપાવી દે છે, હાઇડ હેવનને, સ્વર્ગને, ફ્રોમ યોર આઈઝ, તમારી આંખોથી. તમારી આંખોથી સ્વર્ગને અમારો ધુમાડો દૂર લઈ જાય છે. ઇટ ઇઝ શોવિંગ અસ, ગિવિંગ અસ ધ કાઇન્ડ ઓફ હિન્ટ અબાઉટ ધ પોલ્યુશન, કે અમારો ધુમાડો તમારા સ્વર્ગને નર્કમાં બદલી દે છે. યુ આર અનેબલ ટુ ગેટ અ પ્રોપર ઓક્સિજન લેવલ, અ પ્રોપર લેયર ઓફ every air in the atmosphere. જેટલી બી હવાઓ છે, જેટલા બી લેયર્સ છે, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન, તો યુ આર ગોઈંગ ટુ યોર એન્વાયરમેન્ટ ઇમ્બેલેન્સ વિથ ધ હેલ્પ ઓફ મશીન્સ. મશીન્સના ધુમારાથી તમારું વાતાવરણ ઇમ્બેલેન્સ થઈ શકે છે. તો ધીસ ઇઝ ધ ક્વેશ્ચન ગિવન બાય ધ મશીન્સ itself too. It will vanish and the stars will shine again. Vanish, it means ડિસઅપિયર, અગોચર થઈ જવું. તમારી આંખોથી એક દિવસ એ વેનિશ થઈ જશે. એન્ડ સ્ટાર વિલ શાઇન અગેન, ફરીથી તમને ચમકતા તારાઓ આકાશમાં દેખાશે. ક્યારે? જ્યારે સ્મોક જે છે મશીન્સનો એ દૂર થઈ જશે ત્યારે. અગેન યુ કેન સી ધ હેવન, ધ સ્ટાર્સ, ધ સન, ધ મૂન ક્લિયરલી ફ્રોમ ધ અર્થ એન્ડ ઇન ધ સ્કાય. વાય? Because for all our power and weight and size, because અમારું જેટલો બી પાવર છે, વોટ એવર ધ પાવર, શક્તિ છે, વેટ છે, સાઇઝ છે, જે કદ છે, everything, we are just a labor of human mind. અમે માત્ર અને માત્ર માનવ મગજના ગુલામ છીએ. we are labor of, we are servant of human mind. We are nothing more than children of your brain. We operate, you operators, matlab human operate to the machines, and machines can give their work. Machines are not having their own mind. They are walking through, they are running through only the help of human mind. માનવ મગજથી જે આગળ વધે છે, માનવના ભેજાઓથી જે આગળ જાય છે, ઇટ મીન્સ વી આર ચિલ્ડ્રન ઓફ હ્યુમન. જેવી રીતે એક બાળકને કેળવણી આપવામાં આવે છે માતા પિતા તરફથી, એવી રીતે માનવ એ મશીન્સનો પેરેન્ટ છે. ધ વે દે આર tackling the child, the same way machines are the slavers of, the servant of, the labor of only human and human. This is the only concept of the
poem. The poem is showing us the merits and demerits of the machines. મશીન્સના લાભ અને ગેરલાભ એ બંને આપણને પોયમ બતાવી રહી છે. Now glossary. ઓર અ મેટલ બેરિંગ મિનરલ ઓર રોક, એવી ધાતુ કે જે મિનરલ એટલે કે બધા ઘટક તત્વો અને પથ્થરમાંથી મળે છે. ફર્નેન્સ ભઠ્ઠી. રોટ શેપ્ડ મોલ્ડિંગ વર્ક, કામ કરીને જે કુદરતી આકાર આપવામાં આવે કૃત્રિમ. દેટ ઇઝ ફાઇલ્ડ એટલે કે સ્મૂથ, જે આપણે નેઇલમાં પણ યુઝ કરીએ છીએ ફાઇલર, દેટ ઇઝ નોન એઝ અ સ્મૂથ, જે ત્યાંથી ઘસારો કરીને એને સ્મૂથ કરવામાં આવે, એક લેયર આપવામાં આવે. ગજ્ડ, ગજ્ડ ઇટ મીન્સ મેઝર્ડ એટલે કે માપણી કરવી. હોલ ઇટ મીન્સ ડ્રેગ, ખેંચાણ કરવું. હેવન્સ દેટ ઇઝ ધ સ્કાય, સ્વર્ગ જેને આપણે કહીએ. વેનિશ ઇટ મીન્સ disappear. Okay dear friends, now we are completing here your unit 2 read 3. Thank you, and in the next lecture we are completing active passive, the grammar topic. If any query, any doubt, you may call and you may send me the message too. Thank you my dear friends. Bye bye.